કરીએ શરૂઆત. વિલંબેન, નમસ્તે. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પદ નિર્ણય. પદ નિર્ણયમાં ઓનલાઈન મિત્રો જે છે એ બને તો આપનો વિડીયો ઓન રાખે, નહીં તો નિંદ્રાસદ મળવાનો સંભાવના છે. તો પદ નિર્ણય યાની ધાતુ જે છે તે પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે, એ કેવી રીતે ઓળખવું? તો એના માટે આત્મનેપદ અને ઉભયપદી માટે બે શરતો આપણે જોઈ ગયા છીએ. ફરી હું રિપીટ કરું છું એ જ શરતોને, અને પછી આગળ આવી. આત્મનેપદી ધાતુ ક્યારે કહેવાય? તો એના માટે આપણે વ્યાખ્યા હતી. ભાઈ આવાજ છે કે થોડું પાછું? અમારે બોલવાનું ઓછું પડે ને એટલા માટે. અચ્છા, તો ખરેખરી શરૂઆત આપણી હવે થશે. પણ એ શરૂઆતમાં આપણે જે કંઈ જોઈ ગયા છે, જાણી ગયા છે, યાની કે કક્કો છે, વર્ણો જ છે. એ વર્ણોનું સંકલન કેવી રીતે થઈ રહ્યું છે, સંકલન કહું છું. નાટક વગેરે હોય છે. સપનાબેન આને અનુકૂળતા અહીંયા બેસાતો હોય તો વાંધો નહીં. હા, ધારો કે નાટક છે, તો નાટકમાં લક્ષણો પ્રમાણે પછી એનું કથાવસ્તુનું સંકલન આવે છે, યાની ગોઠવણી. તો અહીંયા પણ વર્ણોની ગોઠવણી જ છે આખું, એ સિવાય કંઈ જ નહીં. એટલે જ આપણે શબ્દાનુશાસન કહીએ છીએ, પણ હું કહીશ વર્ણાનુશાસન કહીશ. વર્ણોનું અનુશાસન છે. તો એ અનુશાસનમાં જે અત્યાર સુધી આપણે જોઈ ગયા છે એની એ જ વસ્તુ પાછી આવવાની છે. એટલે તમને એ વખતે યાદ નહીં હોય તો ચિંતા નહીં, કારણ કે એને જ આપણે વાગોળીશું. અચ્છા, છેલ્લે પદ નિર્ણયની વાત આપણે કરી રહ્યા હતા. પદ નિર્ણયમાં ધાતુઓ જે છે 1930 છે ઔપદેશિક અવસ્થામાં, અને આ 1930 ધાતુઓથી આખી દુનિયાનો વ્યવહાર ચાલી રહ્યો છે. કારણ કે બધા જ નામ એ ક્રિયા ધાતુમાંથી બન્યા છે, આખ્યાતમાંથી બન્યા છે. સર્વાણી, નામાની, આખ્યાત, જાની. એટલું જ નહીં, માત્ર સંસ્કૃતમાં નહીં, વિશ્વની બધી ભાષાઓ છે, વિશ્વની કહું છું, એ બધી ભાષાઓમાં આટલી જ ક્રિયાઓ છે. 1930 છે ત્યાંની ધાતુઓ છે. એ 1930 ધાતુઓમાં કેટલાક ધાતુ આત્મનેપદી છે, કેટલાક ધાતુ પરસ્મયપદી છે, અને કેટલાક ધાતુ ઉભયપદી છે. તો એ 1930 ધાતુઓને કયા કયા પરસ્મયપદી છે, કયા કયા આત્મનેપદી છે, અને કયા કયા ઉભયપદી છે, એ કેવી રીતે ખબર પડે જોતાની સાથે? તો પહેલી શરત એ છે કે ધાતુ ઔપદેશિક અવસ્થામાં હોવો જોઈએ. મોટા ભાગે તમારી પાસે કોઈ પણ બુક આવશે, વેબસાઇટમાં જોશો ધાતુની યાદી ધાતુપાઠમાં, અષ્ટાધ્યાયી.com તો ત્યાં ક્યાંય ઔપદેશિક અવસ્થામાં ધાતુ જોવા નહીં મળે. હા, હું તમને અલગથી યાદી આપીશ.
આખી ધાતુપાઠની અલગથી યાદી આપીશ, એમાં છે. પણ ઔપદેશિક અવસ્થામાં જ્યાં સુધી ખબર નહીં હોય ત્યાં સુધી આપણને દિશા નહીં મળે, રસ્તો આપણને નહીં મળે. કેમ? તો કે પહેલું કામ કરવાનું છે હિતકરણ, તો દિશા મળશે, બાકી દિશા મળશે નહીં. તો પદ નિર્ણયમાં આપણે એ જોયું, ફરીથી તમને બતાવી દઉં છું કે આત્મનેપદી ધાતુ ક્યારે કહેવાય. તો સૂત્ર હતું અનુદાત ગીત આત્મને પદમ. અનુદાત, બરાબર છે? હું લખું છું અહીંયા. ધારો કે આ અ છે, એની નીચે હું આડી લીટી કરી છે. તમે કહેશો અંડરલાઈન કહેશો, તે અંડરલાઈન નથી, પણ એ અનુદાતનું ચિહ્ન છે. અનુદાતનું ચિહ્ન છે. એ હવે ધ્યાન રાખજો, અનુદાતનું ચિહ્ન છે, અંડરલાઈન નથી. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, હજી શબ્દોને ના ઓળખ્યા હોય, ન ઓળખ્યા એટલે નામથી, ખાલી નામથી, કારણ કે આપણી ઓળખાણ તો નામથી જ થશે ને, એટલે અહીંયા નામ જ કહું છું. ઉદાત્ત, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, બરાબર છે? આ ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. વેદની ભાષામાં જ્યાં પણ કોઈ ચિહ્ન નહીં હોય તો તમારે સમજી લેવાનું કે ઉદાત્ત છે. અનુદાત્ત હશે હંમેશા અચને જ લાગશે. 11 આપણે બાહ્ય પ્રયત્નોમાં વાત કરી હતી, તેમાં 11માં પાછલા 3 એ આ જ હતા, જે માત્ર કોને લાગે? અચને લાગે છે. અચ્છા, સાથે સાથે વપરાશ ક્યાં થાય? વેદમાં થાય છે, વૈદિક સાહિત્યમાં. તો ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, અનુદાત્તનું આ છે. અને સ્વરિત હું લખું તો આ સ્વરિત થઈ ગયો ઉપર. પણ આ બંનેથી કામ પૂરું થતું નથી આપણા માટે. 50% કામ થયું. અનુદાત્ત ગીત આત્મને પદમ જે છે, એ સૂત્ર જે કહે છે, એ સૂત્ર પ્રમાણે જોઈએ તો કામ તો 50% થયું છે, પૂરેપૂરું નહીં થયું. આટલાથી ધાતુ આત્મને પદી છે એવું કહેવાશે નહીં. તો સૂત્ર શું કહે છે? તો કે અનુદાત્ત ગીત આત્મને પદમ એવું કહે છે કે અનુદાત્તની ઈત સંજ્ઞા થાય. ઈત સંજ્ઞા થાય કહું છું. અને ઈત પ્રકરણ આપણે આગળ 7 મુખ્ય સૂત્રો, કુલ 10 સૂત્રો જોઈ ગયા. હજી એને એ જ રિપીટ કરવું પડશે, કારણ કે શરૂઆત દરવાજો એનાથી જ ખુલશે. અચ્છા, તો અનુદાત્તની ઈત સંજ્ઞા થાય અને અંગની ઈત સંજ્ઞા થાય. આ અંગ છે. ઘણાને આ વર્ણની ખબર હોતી નથી. આને કહીશું અંગ કહીશું, બરાબર છે? એટલે આવ્યા બે સાવજ દીપેન. અચ્છા, તો 3 વસ્તુ: અનુદાત્ત, સ્વરિત, ઉદાત્તનું કોઈ ચિહ્ન નહીં, અને આ અંગ છે, અને આ ય છે, ચ છ જ ઝ ય, અને આ ક ખ ગ ઘ અંગ. કંઠ્ય અને તાલુ અથવા ક વર્ગ અને ચ વર્ગ એનો અંતિમ પાંચમો વર્ણ છે. પાંચમો વર્ણ છે. હું 3978 સૂત્ર સુધી કક્કો જ બોલીશ, વર્ણો જ બોલીશ. વર્ણાનુશાસન છે, બરાબર છે? એમાં સૌથી વધુ અંગ આવશે, સૌથી વધુ ય આવશે, સૌથી વધુ આવશે. અચ્છા, તો આ ય છે, આ અંગ છે. હવે અનુદાત્ત ગીત આત્મને પદમ એવું સૂત્ર હતું આપણી પાસે. અનુદાત્તની ઈત સંજ્ઞા થાય, પણ ક્યારે થશે? આ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત એ માત્ર અચને લાગે. તો અહીંયા અચ તો છે, પણ એથી કઈ ધાતુ આત્મને પદી નહીં થઈ જાય એકલા અનુદાત્ત ને એકલા સ્વરિતથી. તો શું કરવું પડશે? આપણી શરત શું હતી? તો કે ઉપદેશે અચ અનુનાસિક ઇત. ઉપદેશ અવસ્થામાં, એ તો કોમન, ઉપદેશ અવસ્થામાં તો કોમન, બરાબર છે? પણ અનુનાસિક અચ હોવો જોઈએ. ઉપદેશે અચ અનુનાસિક. અચ કહું ત્યારે તમારે 9 સ્વરો સમજી લેવાના છે. શરૂઆતના માહેશ્વર સૂત્રોના 14 માહેશ્વર સૂત્રોના 4 સૂત્રો.
એટલે માહેશ્વર સૂત્રો કક્કો યાદ રાખવા માટે તૈયાર કરવા પડશે, તો કક્કો તૈયાર થશે. અચ્છા, અયુણ રૂલુક એવંગ અયોચ બરાબર અચ બરાબર અચ. પણ એ અચ ની શરત શું? અનુદાત ચિહ્ન બરાબર છે, પછી સ્વરિત પણ આવશે. અનુદાત ગીત આત્માને પદમ આવું કે છે, તો સાથે સાથે અનુનાસિક પણ હોવો જોઈએ. અનુનાસિક પણ હોવો જોઈએ. તો કેવો અનુનાસિક? એટલે આવી ચંદ્રબિંદી હોવી જોઈએ. તો મુખનાસિકા વચનો અનુનાસિક. આરતીબેન જોશી, આરતીબેન, તો આપણે શું કરીશું? ચંદ્રબિંદી મૂકીશું, તો મુખ નાસિકા વચનો અનુનાસિક. મુખ અને નાસિકા થી જે બોલાય છે એને અનુનાસિક કહીશું. આવું હોય ધાતુની અંદર તો ઉપદેશે અજ અનુનાસિક થી ઈત સંજ્ઞા કરી દઈશું, અને તસ્ય લોપ અદર્શનમ લોપ, એનો લોપ થઈ જશે. લોપ થવું એટલે તેના દર્શન થશે નહીં, અદર્શનમ લોપ. બીજી શરત આત્મને પદ માટે, અનુદાત ગીત આત્મને પદમ, તો અનુદાત ની ઈત સંજ્ઞા આ રીતે થઈ જશે, પણ આવું હશે 99 માં આવું, માત્ર અપૂરતું નહીં. 99 અચમાંથી કોઈ પણ. ઓકે, પછી બીજી શરત શું છે? અંગ. આ છે અંગ, પણ બે સાથે નહીં, કોઈ પણ એક બે માંથી. એવું નહીં કે બંને હોવું જોઈએ, બે માંથી કોઈ એક શરત લાગવી જોઈએ. તો અંગની ઈત સંજ્ઞા થાય, પણ અંગની કયા સૂત્રથી ઈત સંજ્ઞા થશે? તો સૂત્ર બદલાઈ જશે. ઈતકરણનું બીજું 3 અલંત્યમ. અલંત્યમ સૂત્રથી 3 1 3 3 બરાબર છે. હલંત્યમ સૂત્રથી હલ અંત્યમ. હલ બરાબર 33, હલ બરાબર 33. હયાવરટ 5મા સૂત્રથી લઈને 14મા સૂત્રના લ સુધી આદિરંત્યના સહિતા આપણું બ્રહ્માસ્ત્ર બનાવી દીધું. હલ બનાવી દીધું. હલ આ આદિરંત્યના સહિતા જે છે ને, એ બહુ મોટું બ્રહ્માસ્ત્ર છે આપણા સંસ્કૃત જગતમાં. સંસ્કૃત જગતમાં આનાથી અનેક પ્રત્યાહારો, અહીંયા 52 છે પ્રત્યાહારો, પણ એ સિવાય આપણે આપણી રીતે કરી શકીએ. જેમ કે ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયનો પહેલો શ્લોકનો પહેલો વર્ણ તો કે ધ. અંતિમ 18મા અધ્યાયનો અંતિમ શ્લોકનો અંતિમ વર્ણ રેપ છે, અને મ તો કે ધર્મ. પ્રત્યાહાર બની ગયો. ધર્મ બરાબર 700 શ્લોકોમાં જે કંઈ આવે છે તે ધર્મ. કોણે શીખવાડ્યું? પાણીની આદિરંત્યના સહાયતા. ઓકે, આગળ આવે. તો અંગની સંજ્ઞા થાય, પણ હલંત્યમ સૂત્રથી થશે. આ બે શરતોમાંથી કોઈ એક શરત લાગુ પડે તો ધાતુ આત્મને પદી ધાતુ ગણાશે. હું પછી ઉદાહરણ બતાવું છું. પછી બીજું આપણે ઉભયપદી લીધો હતો, ધાતુ ઉભયપદી લીધો હતો. તો ઉભયપદીમાં શરત શું છે? ઉભયપદી એટલે બંને. બંને એટલે આત્મને પદ અને પરસ્મય પદ. બે પ્રત્યયો લાગે, બંને પ્રકારના પ્રત્યયો લાગે. અચ્છા, પછી પરસ્મય પદમાં આવીશું. તો કે સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયા ફલે, આવું મેં બતાવ્યું હતું. તો સ્વરિતની ઈત સંજ્ઞા થાય, તો આ અ છે, ઉપર આ નિશાની સ્વરિતની છે, ઊભી લીટી. પણ આટલાથી પૂરતું નથી. ઈત સંજ્ઞા થવાની જ નહીં. ઈત સંજ્ઞા થવાની જ નહીં. શું કરવું પડશે હજી એમાં અંદર? આમાં વિના સર અનુનાસિક. અનુનાસિક મૂકવું પડે હોય તો શક્ય છે. તો કયા સૂત્રથી ઈત સંજ્ઞા થાય? અરે આ લીટીને પાછા અનુદાત નહીં ગણી દેતા. તો કયા સૂત્રથી ઈત સંજ્ઞા થશે? અહીંયા આટલું જ રાખજો. આરતી પંડ્યા, કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે હવે? અબાજુ દીપેન, કયા સૂત્રથી અહીંયા ઈત સંજ્ઞા થઈ જશે? ઉપદેશ અનુનાસિક. અચ અનુનાસિક ઈત. બરાબર છે. શરત શું? ઉપદેશ અવસ્થામાં અચ હોવા જોઈએ અને અનુનાસિક હોવા જોઈએ. બરાબર, તો ઈત સંજ્ઞા. પણ આ ચિહ્ન બહુ મહત્વના છે, ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત. ઓકે, પણ આપણા ઈતકરણ માટે તો એ ગૌણ છે, એ ગૌણ છે, પણ એ સાથે જ જાય, અચની સાથે જ જાય. લટકણી હોય એ જોડે જ જાય. અચ્છા,
તો બે શરત બરાબર ઉભયપદી. ક્યારે આપણે આત્મનેપદના પ્રત્યય લગાવીશું ને ક્યારે પરસ્મય પદના લગાવીશું? તો ક્રિયાનું ફળ કોને આપવું છે? જો પોતાની પાસે રાખવું હોય તો આત્મનેપદના પ્રત્યય, અને બીજાને આપવું હોય તો પરસ્મય પદના પ્રત્યય. અચ્છા, સાથે બીજી શરત શું છે? ઈયની ઈત સંજ્ઞા થાય. સ્વરિત ઈત આવું કહ્યું છે, સ્વરિત ઈત. તો આ ઈયની કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે? અલંત્યમ. અલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય. તસ્ય લોપ, દર્શનમ લોપ બધે લાગશે. તો આવો ધાતુ હોય તો ઉભયપદી ધાતુ સમજો. હું ઉદાહરણ બતાવું છું પછી. અને શેષાત પરસ્મય પદમ, આ ચાર શરતોથી મુક્ત હોય ધાતુમાં, આ ચાર વસ્તુ નહીં હોય, ચારમાંથી નહીં હોય, એક પણ નહીં હોય, તો ધાતુ કેવો? પરસ્મય પદી ધાતુ. શેષાત પરસ્મય પદમ. આટલું મેં કરી ચૂક્યો તો કરાવી ચૂક્યો, તો તમને ફરી એને ઉદાહરણ સાથે લઈને અને પછી આગળ જે કરવાનું છે તે આગળ વધીશું. અચ્છા, અનુદાત ગીત આત્મનેપદમ, એનો અર્થ ખબર પડી ગઈ. અહીંયા ઉદાહરણ છે અને જોતા નથી, હું તમને બીજા ઉદાહરણ બતાવીશ. સ્વરિતહિત કર્તૃભિપ્રાયે, સ્વરિતહિત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. પછી અહીંયા લખ્યું છે પરગામીની, અને અહીંયા તમને દેખાશે કઈ જગ્યાએ છે, હા, પરગામીની અને કર્તૃગામીની અહીંયા દેખાશે. દબાઈ રહ્યું છે. અચ્છા, તો કર્તૃગામીની આત્મનેપદ અને પરગામીની પરસ્મય પદ. ઓકે, બીજા ઉદાહરણ તમને બતાવીશ, અને એ પછીનું પરસ્મય પદમાં કોને કહીશું ધાતુ? તો કે શેષાત. બાકીના જે વધ્યા, શેષાત યાની બાકીના જે વધ્યા એટલે જેમાં અનુદાતની પણ ઈત સંજ્ઞા નહીં થાય, યાની હોય જ નહીં. જેમાં અંગની પણ ઈત સંજ્ઞા નહીં થાય, યાની અંગ હોય જ નહીં. હોય તો કરીએ ને, કે પછી સ્વરિતની ઈત સંજ્ઞા નહીં થાય, અને સ્વરિત અચ હોય જ નહીં, અને ઈય ઈત સંજ્ઞા નહીં થાય, યાની એ પણ નહીં હોય, તો એવા ધાતુઓને આપણે શું કહીશું? પરસ્મય પદમ, પરસ્મય પદી ધાતુ કહીશું. અને તેવા પર પ્રત્યયો, જેમ કે યા છે, તો યમાં રહેલો આ તો છે, અનુદાત પણ છે, પણ શું ખૂટ્યું? શું આમાં? ઈતકરણ. અનુનાસિક. અનુનાસિક ખૂટ્યો, ઈતકરણ થશે નહીં. સેમ વા. ઓકે, પા પણ સેમ. હવે અહીંયા પઠ છે, પઠ છે, એમાં ઈતકરણ થશે કે નહીં થાય? પહેલા તો ઈદકરણ થશે, પણ અનુદાત કે સ્વરિત નથી. આ કોઈ ચિહ્ન નથી, એટલે પઠ ઠહલન થઈ જશે. ગમલું કોણ જશે? ગમલુમાં કોણ જશે? લુ જશે. કયા સૂત્રથી જશે? ઉપદેશે અચ અનુનાસિક. અચ્છા, ભૂમાં ભૂ ધાતુ કઈ જશે? નહીં થાય. કશું ના જાય. બરાબર છે. કોરો ને કોરો છે પરસ્મય પદી છે. ખ્યાલ આવી ગયો? આત્માની પદી ક્યારે, પરસ્મય પદી ક્યારે, ઉભયપદી ક્યારે? બરાબર છે. અચ્છા, આ ધાતુઓ જે છે એની ઓળખ સાથે લકારની ઓળખ પણ આપીશ. અજંત અને હલંત એટલે શું? અંગ કાર્ય પછી સમજાવું છું. અંગ કાર્ય એટલે શું? ધાતુઓનું જે વિભાજન છે, 1930 ધાતુઓનું વિભાજન એવી રીતે કરવામાં આવ્યું છે, અકારાદિ ક્રમ. અને આકાર આદિની વાત કરી, અહીંયા અંતની પણ વાત છે. બે લઈશું આપણે. અજાદી ને હલાદી, અજંત અને હલંત, આ ચાર શબ્દો હું તમને આપું છું. અચ અંત એટલે અજંત. અંતે, ધાતુના અંતે કોણ હોય? અચ હોય, તો એને અજંત કહીશું. ધાતુના અંતે હલ હોય
પણ આ નક્કી ક્યારે થાય? ઈતકરણ કર્યા પછી, બચ્યા પછી. ઈતકરણ કર્યા પછી જે કંઈ બચે છે એને આપણે ધાતુ સંજ્ઞા નામ આપીશું. શું આપીશું? સંજ્ઞા એટલે નામકરણ. જેમ કે ભૂ ધાતુ છે, કઈ નહીં તો ભૂ સંજ્ઞા થઈ ગઈ. પણ ગમલુમાં ગમ ઈતકરણ કર્યા પછી ગમ ધાતુ છે એ સંજ્ઞા બની ગઈ, ધાતુ સંજ્ઞા. ધાતુ સંજ્ઞા થયા પછી અંગ કાર્ય થશે, અંગ કાર્ય થશે. અચ્છા, તો અહીંયા જે અજંત અને હલંત લખ્યું છે એમાં અંતની વાત છે. અચ અંત, અંતે અચ હોય અને હલંતમાં અંતે હલ હોય. સેમ બીજા બે શબ્દો આપું છું, અહીંયા ભલે નથી. અજાદી, હલાદી. આદિમાં અચ હોય, આદિમાં હલ હોય. આ અજાદી, હલાદી એ પ્રત્યયોમાં પણ લાગુ પડશે, પ્રત્યયોમાં પણ લાગુ પડશે. અચ્છા, અત્યારે માત્ર ધાતુ પૂરતું રાખીએ છીએ. એના આધારે નામકરણ કેવા પડે છે? અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત. આવું ધાતુના વિભાજન આવશે અને પ્રક્રિયા આ રીતે જ આગળ વધાશે. નહીં કે પેલો ભૂ સીધો દીર્ઘ ઉકારાંત, ત્યાં કૂદકો મારવાનો નથી. અત્યાર સુધી આવો કૂદકા જ મારેલા છે અને એના કારણે અભાવ છે જાણવામાં. બરાબર છે? ઓકે, તો અજંત અને હલંત અંતે અચ હોય અને પછી અંતે હલ હોય. હલ બરાબર 33, અચ બરાબર 9 ગણીશું. અચ્છા, અહીંયા અકારાંત, અકારાંત ગણ, રચ, કથ, મૃગ આવું છે ને. તો આ જે બન્યું છે ને એ ઓલરેડી એમાં એક હજી પ્રત્યય લાગેલો છે, પછી આગળ તમને કહીશ. કારણ કે સીધા અંગ બનાવીને જ મૂકી દીધા છે, કારણ કે અચ કર્યો છે એટલા માટે. કારણ કે અજંત એવું લખ્યું છે. અને બીજી ભાષામાં કહીશું અનદંત, અરે અદંત પણ કહીશું, અદંત પણ કહીશું. ધારો કે ગણ છે, પાછળ અણમાં અ છે. રચ છે, પાછળ અ છે. કથ બધા અકારાંત છે, અંતે અ છે. આ, પા, લા, વા એ સ્વતંત્ર છે મોટા ભાગે, બરાબર. પણ એમાં ચિહ્ન લઈ લીધા છે, ચિહ્ન લઈ લીધા છે ઉદાત્ત અનુદાત્ત સ્વરિતના. એટલે ઉપદેશ અવસ્થા જરૂરી છે આપણા માટે જાણવું. આકારાંત પા, લા, ધા, દાધા વગેરે, બરાબર. મા, ગા, દાધા તો એ અંતે આકારાંત છે. રસ્વ ઈકારાંત જી, સ્વી, ચી, કી. દીર્ઘ ઈકારાંત ની, સી, ડી, ક્રી, વી. ઉકારાંત રસ્વ દેખાય છે તમને, ધ્રુવ, નું. દીર્ઘ ઉકારાંત ભૂ ધાતુ લુ, પુ, બરાબર છે. અંતે જે તે આવે છે તે પ્રમાણે. રસ્વ ઋકારાંત હૃ, ભ્રુ, ધ્રુ, મૃ, કૃ, શ્રુ, સ્મૃ અંતે. પછી દીર્ઘ ઉકારાંત, પછી દીર્ઘ ઉકારાંત. હવે બીજી નવીનતા આપણા માટે એ છે, આ બધું નવું નવું આવશે, જીવનમાં પહેલી વાર આવશે, આજ દિન સુધી જાણ્યું નહીં એવું આવશે, બરાબર. તો અથી માંડીને રૂ સુધી જોઈએ તો રસ્વ અને દીર્ઘ છે. અ, ઈ, ઉ ને રૂ બરાબર 8, બરાબર 8. પણ પછી શું કહી દીધું? 9મા ક્રમે શોર્ટકટ કરી લીધું, શોર્ટકટ કરી લીધું. શું શોર્ટકટ કરી નાખ્યું? તો કે એચ અંત, એજંત લખ્યું છે ને એને શું સમજીશું? એચ અંત. હવે આપણને પ્રત્યાર ખબર છે, પ્રત્યાર આવ્યો તો એચ, એચ પ્રત્યાર. હા, શરૂઆતમાં મેં શીખવી દીધું, યાની માહેશ્વર સૂત્રો. એમાં 42 વર્ણોમાંથી 42 પ્રત્યાહારો જે છે એમાં એચ અંત યાની એજંત બરાબર એચ બરાબર, એચ બરાબર કેટલા વર્ણો, કેટલા અચ? એ ક્યાં આવે છે માહેશ્વર સૂત્રમાં? આદિરંત્ય અને સહાયતા. એ ઓ આઈ ઔ, એ ઓમ આઈ ઔચ, આવા બે સૂત્રો છે. ત્રીજું ને ચોથું, ત્રીજું ને ચોથું રૂલુક પછીનું. તો ત્યાંથી લીધો એ, અને પાછળ જ જે છે ને, અરે જ એનો ચનો જ થઈ ગયેલો છે, જસ્વ થઈ ગયું છે. એ સંધિના પ્રકરણમાં હું તમને બતાવીશ. એચ અંત બરાબર અંતે એ આવતો હોય, અંતે ઓ આવતો હોય, અંતે અઈ આવતો હોય અને અંતે ઔ આવતો હોય, ક્યાં? ધાતુની અંદર. તો એને કહીશું એજંત ધાતુ, એને કહીશું એજંત ધાતુ. હવે ધારો કે ગ્લય છે, મલય છે, અઈ છે,
પણ કહીશું એજન્ટ કહીશું, બરાબર? એજન્ટ નહીં કહીએ, એજન્ટ કહીશું. મલય ધે છે, એજન્ટ છે ધે. પૈ શો છો ઓ છે, ઓદંત નહીં કહીશું, બરાબર? ઓચ અંત નહીં કહીશું, પણ એજન્ટ કહી દઈશું. અચ્છા, તો આ 9 થયા અને બીજા 5 જે પડે છે એ હલંત ના પડે છે. હલંત ના કરવા જઈએ તો 33 થઈ જાય, કારણ કે હલ તો 33 છે, પણ એનો સમાવેશ 5 માં કરી દીધો છે. અહીંયા આંકડો એક ખોટો લખાયો છે, ઉપર 9 હતો જ અને અહીંયા 9 ફરી થઈ ગયો સળંગ ક્રમમાં, એટલે 10 આવે. 11, 12, 13 ને 14 થઈ જશે, બરાબર? 13 ની જગ્યાએ 14 થઈ જશે. ઓકે, તો જ્યારે હલંત હોય ત્યારે નામકરણ તો અજથી જ પડે છે. જોજો, અહીંયા નવીનતા એ છે કે હલંત હોય ત્યારે શું થાય છે. અહીંયા હલંત ધાતુઓના 5 વિભાગ એવું લખ્યું છે ને, પણ નામકરણ પાડવામાં શું કરીશું? તો કે છે આ 9 લખ્યું છે, વાસ્તવમાં એ 10 થશે, કારણ કે ઉપર 9 હતો. અહીંયા જોશો તો અહીંયા 9 છે ને, હવે અહીંયા સળંગ ક્રમ અપાઈ ગયા તો 10 છે. તો અહીંયા પાછળ જોશો તો પઠ, ચલ, વધ, સ્ખલ, વક, પચ વગેરે દેખાય છે તમને, ચટ. તો અંતે હલ છે, પણ હલંતનું નામકરણ શું કહીએ છીએ, શું પાડીએ છીએ? એની 5 રીત છે. તો નંબર 1, અદુપધ ધાતુ, આવું નામકરણ કર્યું છે ને, અદુપદ. હલંત ધાતુઓમાં બીજા 5 નામ પડ્યા અને અજંત ધાતુમાં 9 નામકરણ પડ્યા, બરાબર છે? અકારાંત, આકારાંત, ઈકારાંત, ઈકારાંત, એમ કરતા ઋકારાંત સુધી પહોંચ્યા. હવે જ્યારે હલંત જ્યારે આવે છે ત્યારે શું કરી દીધું? તો કે અદુપદ, ઇદુપદ, ઉદુપદ, રુદુપદ અને અવશિષ્ટ બાકીના. કેવી રીતે? તો કે અથ ઉપધ, દ છે ને એમાં ત રહેલો છે, ત થ દ, ત્રીજો જસ્ત્વ થઈ ગયો. દ દેખાય છે ને બધામાં, ત્યાં ઓલરેડી અથ, ઇથ, ઉથ, રુથ આવું થશે. અને પછી ઉપધ છે એ ઉપધા, એ ઉપધ દેખાય છે ને એ ઉપધા. હવે ઉપધા કોને કહીશું? આગળ આ ઓળખાણ આપી દીધી છે ઉપધાની. અંતિમ વર્ણ ને આગળનો વર્ણ. અંતિમ અલો અંત્યાત પૂર્વ ઉપધા, બરાબર છે? અલ બધું જ આવી ગયા. એની આગળનો અંતિમ અલ હોય, એની આગળનો હોય એને ઉપધા કહીશું. તો ધારો કે પઠ છે, તો પઠમાં ઉપધા કોણ છે? ઉપધામાં કોણ છે? હંમેશા એ અચ જ હોય, અ છે, બરાબર છે? પરિણામે બને છે અ ઉપધામાં છે તે, અને એમાં તપરકરણ કર્યું છે પાછું, અત તપરકરણ, તત્કાલ, બરાબર છે? તપરસ તત્કાલ છે સૂત્ર આપણે આગળ જોયું હતું. તપરકરણ એટલે શું? બ્રેક મારવો, કે એને આ જ લેવો, બીજો આ નહીં લેવો. 18 પ્રકાર આપણે આપ્યા હતા, એમાંથી માત્ર અસ્વીકારવો. તો બને છે હવે ઉપધામાં અ છે, એટલે અત ઉપધ, એટલે અદુપધ નામકરણ, અદુપધ. ક્લિયર થઈ ગયું? તો બાકીનું આપોઆપ ક્લિયર થઈ જાય. ઉપધામાં અ હોય, જ્યારે હલ હોય, ધાતુ હલંત હોય ત્યારે ઉપધા જોવાની, નામકરણ માટે. ચિત્ત, મિત, એમાં ઈદુપદ છે, ઈ છે ઉપધામાં. પરિણામે ત્યાં પણ તપરકરણ છે, ઇત ઉપધ બરાબર ઈદુપધ. ઉદુપધ ઉપધામાં ઉ છે, રુદુપદમાં ઉપધામાં રૂ, પણ રસ્વ હો, દીર્ઘ નહીં. દીર્ઘ આમાં નહીં આવે, માત્ર રસ્વ આવશે. અને પછી કહી દીધું બાકીનું જે કંઈ બચ્યું, ચાહે દીર્ઘ હોય ઉપધાની અંદર, ચાહે દીર્ઘ હોય તો એને અવશિષ્ટ. આ રીતે 14 વર્ગો વિભાજન કોના પડશે? ધાતુઓના. અહીંયા 14 શબ્દ રાશિ લખે છે, અહીંયા નીચે 14 લખે છે,
પણ અહીંયા થઈ ગઈ 13, અહીંયાથી મિસ્ટેક થઈ ગઈ ટાઈપ કરવામાં, બરાબર છે. પછી આ જે પ્રથમ ખંડ દ્વિતીય ખંડ એ કોના છે, એ નેક્સ્ટ પ્રકરણ આવી રહ્યું છે ધાતુમાં. એ આવતા પહેલા ધાતુમાં તમને જે અત્યાર સુધી ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી ધાતુ છે, એની સહેજ ઓળખ કરી અને પછી હું ત્યાં આવું છું, ઓળખ માટે આવું છું. આ આપણા ધાતુઓ છે. ભવાદિગણમાં 993 ધાતુ છે, 993 ધાતુ છે. અહીંયા શરૂઆતમાં વિશેષ ધાતુ છે, પણ હું પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે એના માટે અહીંયા લાવ્યો છું તમને. બાકી આને પણ કેવી રીતે ઓળખવું, આ પહેલો ક્રમ શું છે, બીજો ક્રમ શું છે, ત્રીજો ખંડ શું છે, એવું પેલા આગળ આપણે જોયું ને ખંડની વાત. તો આ પહેલો ખંડમાં 1 2 3 એટલે ક્રમાનુસાર છે, ક્રમ છે. બીજો ખંડ છે તો ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે પ્લસ સમાનાર્થી અર્થ છે, ભીમસેને જે આપ્યા છે. ત્રીજા ખંડમાં જોઈએ તો ઈતકરણ કરી નાખ્યું છે. ઈતકરણ કરવું એટલે આપણે 10 સૂત્રો લગાડવાના છે, ચાવી લગાડવાની છે, જે લાગે તે, તો ગેટ પાસ ખુલશે. અને એના પછીનું ચોથા ખંડમાં છે એ અંગ છે, અંગ છે, જેમ કે ગુહ, અને આ બાજુ ત્રીજા ખંડમાં હલંત હ છે. ઓકે, એની વિકરણ પ્રત્યે લાગે છે. અને પછી ચોથા ખંડમાં આ રીતે ખંડ, પ્રથમ ખંડ આવું નામ આપ્યું છે. તો એમાં ગુહતી છે ને તે પણ છે, યાની ગુહતી ગુહતે, યાની ધાતુ ઉભયપદી છે. કેવી રીતે ખબર પડી? હવે અહીંયા ઔપદેશિક મૂળ અવસ્થામાં જુઓ, ભૂ જે છે આમાં રહેલો ઉ છે, દીર્ઘ ઉ, એ કેવો છે? સ્વરિત વાળો છે, અને સાથે સાથે અનુનાસિક છે. તો આપણે ઈતકરણ કેવી રીતે કરીશું? તો કે ઉપદેશે અચ અનુનાસિક ઈત થી કોણ ગયું? દીર્ઘ ઉ ગયો, પણ સાથે સ્વરિતને પણ લેતો ગયો. અને સ્વરિતને લેતો જવાને કારણે આપણે ધાતુનો નિર્ણય કર્યો. કયો નિર્ણય કર્યો? ધાતુ ઉભયપદી છે. શું સૂત્ર હતું ઉભયપદીનું? સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. બરાબર, એમાંની એક શરત લાગુ પડી સ્વરિતની, સ્વરિત અચની લાગુ પડી. અનુનાસિક તો હોવો જ જોઈએ, ચાલે જ નહીં, તો જ થશે, બાકી થશે નહીં. ગુપુમાં આવો, નંબર 2 ગુપુ, એમાં શું થશે? ઈતકરણ થશે પહેલા તો. હા, કોની કોણ જશે? દીર્ઘ ઉ જશે. કયા સૂત્રથી જશે? ઉપદેશે અચ અનુનાસિક, કારણ કે ઉ અનુનાસિક છે. કોઈ ચિહ્ન નથી, એક બી નથી 4 માંથી. દેખાય છે કોઈ? 4 માંથી એક બી નથી. શેષાત પરસ્મય પદમ, શેષાત પરસ્મય પદમ. પણ ગુપનું ગોપાય કેવી રીતે બને છે એ અત્યારે હાલ નહીં શીખવું, એ આવશે ત્યારે શીખવીશ. બરાબર, એટલે એની ચિંતા ના કરતા અત્યારે. પછી ધૂપમાં જુઓ, કોણ જશે? અ જશે. ખ્યાલ આવે છે? પ્રકાશ આવે છે કે નથી આવતો? બુદ્ધિનો પ્રકાશ. ઓકે, તો પમાં જશે. ઉપદેશે અજન્નાસિક. અચ્છા, હવે પણમાં, પણમાં અનુનાસિક અ, અનુદાત, અનુદાત્ત છે, અનુદાત્ત છે, અને ઉપર અનુનાસિક અ, ચંદ્રબિંદુ. બરાબર છે. તો શું થાય? ધાતુ કયા પ્રકારનો ગણાય? આત્મનેપદ. આત્મનેપદ ગણાય. વ્યવહારે સ્તુતૌ ચ, નીચે પણ તે લખ્યું છે ને, એ લખ્યું છે ને. પણ બીજો વિકલ્પ છે, અત્યારે નહીં કહું તમને અહીંયા. અત્યારે તો માત્ર ટૂંકમાં તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા જોઈએ, દાનમાં, દાનમાં, દાનમાં 12 નંબર. દીપકભાઈ, લેક્ચરમાં શું પછી કરું? દાનમાં શું કરશો? નમાં રહેલ અ
ઉપદેશે અજનાસિકી થી સંજ્ઞા થઈ જશે પ્લસ એમાં કોણ સાથે જશે? પદિત છે ઉભયપદી તો સ્વરિત ઉભયપદી કર્તવ્યપ્રાયે ક્રિયા ફલે ધાતુ ઉભયપદી ધ્યાન સતી ને નિદાન સતે આવા રૂપો ચાલશે. હવે ક્લિયર? હવે વધારે બતાવવું જરૂર નહીં ને? આગળ જરૂર ખરી? તો આ મોટો રસ્તો મેં ખોલી આપ્યો. 1930 ધાતુઓ માં કેવી રીતે ઉભયપદી છે, કેવી રીતે આત્મનેપદી છે અને કેવી રીતે પરસ્મયપદી છે. 3 રસ્તા મેં બતાવી દીધા. ક્લિયર આટલું? ઓકે. હવે મેઇન બાબત પર તમને જતો રહું. વાગ્યા 3:09 વાર છે. અહીંયા લખ્યું છે પંચ ઉપાંગ કાર્ય. પંચ ઉપાંગ કાર્ય. ઉપઅંગ, પહેલા તો અંગ કાર્ય અને પછી ઉપઅંગ કાર્ય આવશે. બરાબર છે? 5 ઉપાંગ કાર્ય. પહેલા તો અંગ કોને કહેવાય? આ મેં તમને ઈતકરણ વાળા ધાતુ જે વાત કરી, ઈતકરણ વાળા ધાતુ એટલે કે નિર્ણય કરવાનો છે. શું નિર્ણય? ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી? આટલો નિર્ણય થઈ જાય ને પછી તરત જ વિકરણ પ્રત્યય લાગે છે. કોણ લાગે છે? વિકરણ પ્રત્યય લાગે છે. નામકરણ જેવું ના આવડે તો વિકરણ. બરાબર? વિકરણ પ્રત્યય છે. અને વિકરણ પ્રત્યય પછી જે તે લકારના પ્રત્યય આવશે. 10 લકાર યા 12 લકાર. અને એમાં લકારના પ્રત્યયો પરસ્મયપદના આત્મનેપદ આવી રીતે આવશે. ઉભયમાં તો બંને લાગુ પડે. તો વચ્ચે જ્યારે વિકરણ પ્રત્યય લાગે છે અને વિકરણ પ્રત્યય પણ ઈતકરણ થશે, કારણ કે પ્રત્યય એ ઔપદેશિક અવસ્થામાં છે. અને એ વિકરણ પ્રત્યય જ્યારે ધાતુને જોડીએ છીએ, ખાલી ઈતકરણ કરીએ ત્યારે ધાતુ સંજ્ઞા બને છે. પણ જેવો વિકરણ પ્રત્યય લગાવીએ છીએ અને જોડીએ છીએ, બંનેને જોડી દઈએ ત્યારે અંગ થઈ જાય છે, અંગ કાર્ય થઈ જાય છે. પણ એવા 5 ઉપાંગ છે એમ કેવું છે. બરાબર છે? આપણે એક જેમ જેમ આવશે તેમ તેમ સમજીશું. પણ એના નામકરણ અહીંયા આપ્યા છે. પ્રત્યય આદેશ અહીંયા દેખાય છે. પ્રત્યય આદેશ 5ના નામ છે. પ્રત્યયોનો આદેશ, આદેશ શત્રુવત છે, હટાવીને બેસે. વિકરણ 10 ગણ છે ધાતુ. 1930 ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે. દરેક ગણના નામકરણ છે. ભવાદી, અદાદી, તુદાદી, ચુહોત્યાદી, દિવાદી, સ્વાદી, રુદાદી, તનાદી, ક્રયાદી, ચુરાદી વગેરે. દરેકમાં ફિક્સ છે આંકડા. ઓકે. તો એ ભવાદી ગણનો વિકરણ પ્રત્યય, અદાદી ગણનો વગેરે વગેરે આવશે પછી ધીમે ધીમે. વિકરણ પ્રત્યય આદેશ વિકરણ. ધાત્વાદેશ, ધાતુમાં પણ આદેશ. આ બધું ક્યારે? ઈતકરણ. અને બને તો 4 શરત, આપણે 4 વિધિઓ: સત્વવિધિ, નત્વવિધિ, નુમાગમ વિધિ, ઉપદા દીર્ઘ વિધિ. આ 2 વસ્તુ કર્યા પછી દરવાજો ખુલે છે, અંદર જઈએ છીએ. કઈ બાજુ જવું છે? પરસ્મયપદ, આત્મનેપદ, ઉભયપદ. ક્લિયર આટલું? પછી રસ્તો આગળ મળશે. ધાતુમાં ક્યાંક આદેશ થશે, અતિદેશ થશે. અતિદેશ મેં થોડુંક તમને આગળ સમજાવ્યું હતું. અતિદેશ બરાબર. પુત્રવત, પુત્ર નથી જતા પુત્ર. ગોબર ને ગૌરી, સોપારીને ગણેશ, ગણપતિ. આ અતિદેશ છે. દ્વિત્વાભ્યાસ કાર્ય 1 2 3 4 5 થઈ ગયા. દ્વિત્વાભ્યાસ કાર્ય આ 5 ઉપાંગ છે. 5 ઉપાંગ છે. એમાંથી પ્રત્યય આદેશ છે, વિકરણ છે, એ 2 મોટા ભાગે આવશે. અતિદેશ પણ આવશે. આમ આવે, બધું જ આવે. પણ દ્વિત્વાભ્યાસ જે છે એ 5 પ્રત્યયો અલગ છે. એમાંનો એક આખો ગણ પણ છે. જ્યોત્યાદિ ત્રીજો ગણમાં 24 ધાતુઓ છે જેમાં દ્વિત્વાભ્યાસ થાય છે. પણ એ પ્રત્યયના કારણે થાય છે. એ બધું આગળ બતાવીશ તમને વ્યવસ્થિત. એક અંગને, ઉપાંગને સમજાવીશ. બરાબર છે? પ્રથમ ઉપાંગ લખ્યું છે વિકરણ. એ 10 હું નહીં કરું. 21 વિકરણ પ્રત્યય છે. એમાંથી એક જ તમને બતાવીશ, કારણ કે કામ એક જ નું છે અત્યારે. પછી બીજો આવે ત્યારે બીજો, નહીં તો બધા કરવા જાવ તો બધા જાય. સબ સાધે સબ જાય.
એવું કરવું નથી. અહીંયા એક વાક્ય છે 3-4 69 સૂત્રમાં લહ કર્મણી છે ભાવે છે અકર્મ કે બેસે જ ખાલી હાઇલાઇટ કરી દેવું કે પ્રયોગ જે છે એ 3 પ્રકારના છે. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. કર્તરી પ્રયોગમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે, હાઇલાઇટ. કર્મણી પ્રયોગમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે અને ભાવે પ્રયોગમાં ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભાવ પ્રધાનમ આખ્યાતમ નિરુક્તમાં એક વાક્ય આવે છે. ઓકે, એટલે અહીંયા કહે છે લહ એટલે લકારો, 10 લકારો. લહમાં 10 લકારોના પ્રત્યય આવી જશે. લહનો અર્થ કર્મણી છે ભાવે, હજી અહીંયા ખૂટે છે, યાની ખૂટે છે અહીંયા ઉપરથી અનુવૃત્તિ લેવાની છે ઉપલા સૂત્રોમાંથી. એ સૂત્ર ખોલું એટલે ખબર પડે તમને, પણ એ સહેજ આની જરૂર નથી અત્યારે, પણ હાઇલાઇટ કર્યું કે લહ કર્મણી છે ભાવે છે કર્મ કેભ્ય, યાની કર્તાના અર્થમાં, જેમ કે અહીંયા સહ પુસ્તકમ પઠતી લખ્યું છે. સહ યાની તે, પુસ્તકમ એ કર્મ છે ને પઠતી ક્રિયા છે. કર્તાના આધારે ક્રિયાપદ છે. સહ જે છે તદનું સર્વનામ છે, પુલ્લિંગ છે. અહીંયા સહ એ કર્તા છે. એ પ્રથમ વિભક્તિ, કર્તા હંમેશા પ્રથમ વિભક્તિ જ હોય. આ બધું જાણવાની અત્યારે જરૂર નથી, પણ કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવ પ્રયોગ કોને કહેવાય સહેજ હાઇલાઇટ કરું છું, આવ્યું છે એટલે. પુસ્તકમ એ દ્વિતીય વિભક્તિ છે, એ દ્વિતીય કર્મ છે. તૃતીય કરણ વગેરે અત્યારે જરૂર નથી. પઠતી એ જે કર્તા સહ છે ને એના આધારે પઠતી છે, એટલે એને કર્તરી પ્રયોગ કહીશું. ડિટેલ તમને આગળ સમજાવીશ, અત્યારે ખાલી દર્શન કરવાના છે. દેવદત્ત ગ્રામમ ગચ્છતિ એ પણ સેમ છે. કર્મ જે છે, હવે જે ત્યાં સહ હતું ને એ જ તેન થઈ જાય છે. સહ હતું એ તેન થઈ જાય છે, તૃતીય વિભક્તિમાં આવી જાય છે. તો આ પ્રાધાન્ય હવે કોને આપશે? કર્મને. જે પુસ્તક હતું ને એ પુસ્તકમ એ અહીંયા પ્રથમા વિભક્તિ, રૂપ સરખા છે. તમને લાગશે કે ઉપર સરખું જ હતું, પણ એ ઓલરેડી પ્રથમામાં છે. અને પછી તેન પ્રમાણે પઠ્યતે ક્રિયાપદ થઈ જાય છે કર્મણી પ્રયોગમાં. સેમ ભાવ પ્રયોગ આવશે ભાવમાં. તેન અત્ર સ્થીયતે, ત્યાં કર્મ જ નહીં હોય, ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે. અત્યારે છોડીએ, એનું અત્યારે જ્યારે આવશે ત્યારે ધાતુઓના ગણને વિકરણ ચિહ્ન, એમાં હું તમને માત્ર એક જ કરીશ, અને તે છે આ સારો ધાતુ કે એક પણ અત્યારે નથી લેતો, જરૂર નથી એની અત્યારે. કર્તરી શપ હોવાયું ક્યાંક નીચે કદાચ બેઠું હશે. કર્તરી શપ, આ બધા જે તે ગણના વિકરણ પ્રત્યય છે, એને આપણે જોઈશું નહીં. આ રહ્યો અહીંયા, પહેલા અહીંયા આવીશું. કર્તરી શપ 3-1-68 દેખાય છે આવું. હવે આપણા 10 ગણ છે ધાતુના, એટલે કે ગ્રુપ છે. ગણ એટલે ગ્રુપ છે. અહીંયા 2 ગ્રુપ બેઠા છે, આમ 3. સેમ 1, સેમ 3 અમારા મિત્રો છે, સાથે ઓનલાઈનમાં છે. આવા બધા ગ્રુપ છે આપણી પાસે અત્યારે. તો એ જ ગણ છે, એ જ ગણ છે. સેમ 1 નો ગણ એની સમૂહ, સેમ 3 નો ગણ સમૂહ. એમ ધાતુઓના સરખા ઘેટા હોય તો મોટા બધા હોય તો એનો એક ગણ સમૂહ જુદો હોય, પણ નાના બચ્ચા હોય તો, ઘેટાના નાના બચ્ચા હોય તો એમાં જતા રહે ભેગા, એ જુદા કરવા પડે. નાના ઘેટાના બચ્ચાને ભેગા જાય કે અલગ રાખવા પડે? નહીં ખબર, અલગ રાખવા પડે. ઓકે, છોડીએ. તેમ સરખા ધાતુનો એક ગણ બનાવ્યો છે, બરાબર છે. પછી કર્તરી શપ 10 ગણના ધાતુઓને ધારો કે એક સમયે બધાનો બોસ એક હોય, કોઈ પણ વિકરણ પ્રત્યે આપેલો નહીં હોય જે તે ગણનો, ત્યારે કોને સ્વીકારવું? તો સપ વિકરણ સ્વીકારવું. કર્તરી પ્રયોગમાં, પ્રયોગ કયો? કર્તરી પ્રયોગમાં. પહેલા હું એ જ લઈશ. કર્તરી પ્રયોગમાં વિકરણ પ્રત્યય સપ આવશે. એ ઉપાંગનું પંચ ઉપાંગમાં એક વિકરણ આવે છે, બરાબર છે. તો કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય એ કોમન છે. કોમન એટલે જ્યાં જુદો નહીં કહે ત્યાં સુધી શું સમજવું? સપ સમજવું.
ત્યાં સુધી શું સમજવું? સપ સમજ. ધારો કે ઉપર તમને લઈ જાઉં કે ક્રયાદિગણ છે, અહીંયા 8મો ગણ તો સ્ના વિકરણ પ્રત્યય છે. તનાદિગણનો વિકરણ પ્રત્યય એવું છે. રુદાદિભ્ય 7મો ગણ છે, સ્નમ છે. તુદાદિભ્ય 6ઠ્ઠો છે તો સવિકરણ પ્રત્યય છે. સ્વાદિ છે તો સ્નુ વિકરણ પ્રત્યય છે. દિવાદી છે તો શ્યન છે. જ્યોત્યાદિ ત્રીજો છે તો શ્લુ છે. આ બધા વિકરણ પ્રત્યય છે. અધિ પ્રવૃત્તિ અહીંયા સપ લોક થાય છે, લોપ થઈ જાય. અદાદિગણ બીજો ગણ છે. તો આ બધા વિકરણ પ્રત્યયના નામ આપ્યા છે. પણ જ્યાં કોઈ ગણનું નામ વિકરણ પ્રત્યયનું નામ જ નહીં આપ્યું હોય તો શું સમજીશું? બધાનો બાપ સપ. બરાબર છે? આ કોમન છે. પછી જે તે ગણનો વિકરણ જુદો પડે છે, પણ પહેલા તો સપ છે. કર્તરી સપસૂત્ર કયું છે? કર્તરી સપ. કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય લાગે છે, કોમન છે. અચ્છા, સપ વિકરણ પ્રત્યય છે, શું કહીએ? એનું નામકરણ શું કહીએ છીએ આપણે? વિકરણ કહીએ છીએ. સાથે સાથે એ કોણ છે? પ્રત્યય છે. અને પ્રત્યય હોય તો આપણે પાછું ઉપદેશ અવસ્થામાં જ હોય. એ ખ્યાલ છે ને? ઉપદેશ અવસ્થામાં કોણ કોણ આવે? ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય, આદેશ. તો પ્રત્યય આવી ગયો. તો આ સપને પણ શું કરવું પડે? પહેલું કામ શું કરવું પડે? ઉપદેશ અવસ્થામાં છે ઈદકરણ કરવું પડે. અચ્છા, હવે ઈદકરણ કરો તો મેં તમને આગળ સૂત્રો આપી દીધા, ચાવી આપી દીધી, ખોલો હવે દરવાજો. કોણ બચ્યું? પ હલંત્યન થી જશે. બરાબર. અને આગળનો સ છેલ્લું સૂત્ર 7મું ક્રમની દ્રષ્ટિએ. હા, શકુ થી જશે એટલે ખાલી અ બચશે. અ બચશે. બરાબર છે. હવે ધારો કે હું તમને પઠ આપું, અહીંયા ભૂ નહીં આપવો મારે, પઠ આપું તો ઠ આખો હતો પઠમાં, આગળ આપણે દર્શન કર્યા, જો યાદ હોય તો, સ્મૃતિમાં હોય તો ઠમાં અ રહેલો એ ઉપર ચંદ્રબિંદી વાળો હતો. અચ્છા, તો ઉપદેશ જ નાસિકિત, તો ઠ હલન થઈ ગયો. ઠ હલન થઈ ગયો. એ પઠ એ ભવાદિગણનો છે. 1930 ધાતુઓમાં 301 નંબરે પઠ આવે છે. બરાબર છે. તો ત્યાં હવે તરત જ આપણે શું કરીશું? જે તે લકારનો પ્રત્યય લગાવતા પહેલા વિકરણ પ્રત્યય લગાવીશું. ક્યારે વિકરણ પ્રત્યય લાગે અને ક્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે આ પણ છે. ક્યારે વિકરણ પ્રત્યય લાગે અને ક્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે પછી જોઈએ. અચ્છા, તો ધારો કે પઠ છે, હું લખીને બતાવું એટલે તમને વધારે મજા આવે. પેલા તો સપ લખું વિકરણ પ્રત્યય આવું છે. તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ 1 3 3 અને લશકવ તદ્ધિતે થી સ ગયો. પણ હવે મારે લખવું પડે તમને સમજાવવા માટે, આવું લખવું પડે. બરાબર ને? નહીં તો કાઢી નહીં શકો. અને આને કહીશું આનુપૂર્વી, આને કહીશું આનુપૂર્વી. પ ગયો હલંત્યમ સૂત્રથી, સ ગયો લશકવ તદ્ધિતે, લશકુ તદ્ધિતે સૂત્રથી, રહ્યો અ. ધારો કે ધાતુ છે પઠ અને અહીંયા આવો ધાતુ છે. 1930માં હું તમને પ્રકરણ બતાવીશ, એમાં 301માં ક્રમે છે. ઓકે, તો હવે અહીંયા શું કરીશું? આઠામાં પઠ થઈ જશે, હલન થઈ જશે. ઉપદેશે અજનાસિકથી ઠમાં રહેલો અ કયો. પઠ વત્તા આ બાજુ અ બચ્યો. વિકરણ પ્રત્યે ક્યારે કર્તરી પ્રયોગ કરીશું? ત્યારે. તો અ થઈ ગયો. અને હવે આ અ આમાં લાવી દઈએ તો શું થઈ ગયું? પઠ. આ પઠ થયું એ અંગ બન્યું. આ પઠ થયો એ ધાતુ સંજ્ઞા બની. એ ધાતુ સંજ્ઞા બની. અને એમાં વિકરણ એક ઉપાંગ લગાવી દીધું, પાંચમાનું આવી ગયો એટલે પઠ થઈ ગયો. અને ઠમાં અ આવતો રહ્યો. અને અ આવવાના કારણે બીજું નામકરણ પાડી દઉં છું. પાડી દઉં બીજું નામકરણ પઠનું. તો પાછળ અ હોવાને કારણે અદંત અંગ. અંગ તો બન્યું, પણ કેવું? અદંત અંગ. શું નામકરણ કરીશું હવેથી? એનું નામકરણ અદંત અંગ. આવા અદંત અંગ 4 ગણમાં આવશે, એટલે કે 1700 ધાતુમાં આવશે અને 230 ધાતુમાં નહીં આવે. હું તમને આ ફિક્સ આંકડા કહીશ.
1700 ધાતુમાં દરેક ધાતુમાં અંતે અ આવશે વિકરણ પ્રત્યય લગાવ્યા પછી. કયા કયા ગણના? પહેલો ગણ ભવાદી, ચોથો ગણ દિવાદી, છઠ્ઠો ગણ તુદાદી અને 10મો ગણ ચુરાદી. આટલા 4 ગણના ધાતુઓ કેટલા થશે? કુલ 1700 થશે. આ ચારે 4 ગણના વિકરણ પ્રત્યય લગાવીશું તો અંતે એ જોડીશું તો અ આવીને ઉભો રહેશે. તો અદંત અંગના લકારના પ્રત્યયો જુદા આવશે અને જ્યાં અ નહીં લાગે ત્યાં હવે બીજું નામકરણ આપી દઉં. જ્યાં અ નહીં લાગે અંતે એને કહીશું અનદંત અંગ. અદંત અંગ અને અનદંત અંગ. એવા 230 ધાતુ છે અને 6 ગણ છે, 4 સિવાયના. ઓકે, અને હવે એક હજી અંગ આપી દઉં, આવ્યું છે ત્યારે પ્રસંગોપાત. અભ્યસ્ત અંગ. અભ્યસ્ત અંગ દ્વિત્વાભ્યાસ કાર્ય. ધારો કે પઠ છે તો દ્વિત્વ એટલે ફરી પાછું પઠ કરવાનું. બરાબર છે? આ અભ્યાસ કાર્ય આવશે, આગળ જ્યાં આવશે ત્યાં બતાવીશ. તો એ પણ એક અભ્યસ્ત અંગ બનશે અને તે પ્રમાણે એના પ્રત્યયો એટલે લકારના પ્રત્યયો 3 રીતે બનશે. આમ તો મુખ્ય 2 છે, પરસ્મય પદ, આત્માને પદ, પણ પરસ્મય પદમાં પણ 3 અંગ, આત્માને પદમાં પણ 3 અંગથી પ્રત્યયો ચાલશે. લકારના, કાળના, 10 લકારના યા 12 લકારના. ક્લિયર આટલું? હવે એક બીજું નામકરણ કરું. આમાં આપણે ગોતવાનું છે, અંદરના અંદર પડવાનું છે. મોતી તો મેળવવા પડશે ને સમુદ્રમાંથી, મરી જેવા બનવું પડશે ને, બાકી મોતી મળે નહીં. આરતી આરતીને આશ્ચર્ય લાગે છે. મરી જેવા તો બનવું પડશે. બની જવાશે આરામથી, સહેલાઈથી. ઓકે, હવે ધારો કે પઠ ધાતુ છે, ભવાદીગણનો છે. વિકરણ પ્રત્યે આપણે શું લગાવ્યો હતો? શપ લગાવ્યો હતો. હું અલગ કરું છું નામકરણ માટે. પની ઈત સંજ્ઞા થઈ ગઈ તો આપણે શું નામકરણ કરતા હતા? યાદ હોય તો. પની ઈત સંજ્ઞા થવાના કારણે પિત્ત. એટલું તો યાદ છે, બરાબર છે. પછી હજી એ બીજું નામકરણ અહીંયા પડે છે આ વિકરણ પ્રત્યેનું. યાદ આવે તો હજી કોની ઈત સંજ્ઞા કરીશું? સનિત સંજ્ઞા થવાથી સિત. હવે આ અ બચ્યો એને આપણે શું કહીશું? એ પિત્ત પણ કહીશું, સિત પણ કહીશું. પિત્ત પણ કહીશું, સિત પણ કહીશું. પિત્ત થવાથી શું પરિવર્તન આવશે એ પણ આગળ આવશે. હવે એક બીજું નામ આપું. નામ બીજું આપું હજી. આમાં જેમાં પની ઈત સંજ્ઞા થતી નથી એ અપિત્ત. નવું નામકરણ એ પણ આવશે. આપણે એ ધ્યાન રાખવાનું. જ્યાં પ્રત્યયમાં પની ઈત સંજ્ઞા નહીં થાય એનું શું નામકરણ કરીશું? અપિત્ત. પિત્ત નથી તે અપિત્ત. ઓકે, પણ આગળ શનિ, હવે આગળ નામકરણ નહીં આપીએ, મર્યાદા આવી જાય છે. શનિ ઈત સંજ્ઞા થાય તો સિત કહેવાશે, પણ શનિ નહીં થતી તો અસિત નહીં કહેવાય. બરાબર છે? તો પિત્ત અપિત્ત. આવું વિકરણ પ્રત્યયમાં, લકારના પ્રત્યયમાં પણ આની આ જ વસ્તુ આવશે. પિત્ત અપિત્ત. બરાબર છે? પિત્ત અપિત્ત. સમય બહુ નજીકમાં છીએ અને સમયને જીતવાનો છે એટલે હું વધારે નહીં ખેંચું, પણ એક સમાપનમાં તમને 10 લકાર જે છે, 10 લકાર નામકરણ પણ છે. નામકરણ સેજ હાઇલાઇટ કરી અને પહેલો લકાર, લકાર એટલે કાળ, સમય, વર્તમાન એ લઠ. આપણે અષ્ટાધ્યાય શરૂઆત કરી છે સહજબોધ તરીકે. એ જ્યાં સુધી પૂરું નહીં થાય, ચાહે 5000 કલાક થાય, ત્યાં સુધી જો ચાલ્યા કરે તો એને વર્તમાન લટ જ કહીશું, વર્તમાન કાળ જ કહીશું. આ આપણી વ્યાખ્યા છે વર્તમાન કાળની, નહીં કે તત્ક્ષણ. બરાબર છે?
કોઈ પણ કાર્યનો આરંભ થાય એ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી આપણે વર્તમાન કહીશું, અને એ લકારનું નામ છે લટ લકાર. નામકરણ લકારના કેવી રીતે પડે છે? 10 નામ. નામકરણ કહું છું. કાળના નામ. આપણે બધા કાળને જીતવાનું છે. સમયમાંથી ત્રિકાલ અબાધિત થવાનું છે. પણ ક્યારે? સમયને બરાબર સમયસર કામ કરીશું તો. 2:30 અહીંયા આવી જઈએ તો સમયને જીતી જઈએ, 1 મિનિટ વહેલા આવી જઈએ તો, બાકી આપણને જીતી જાય. ઓકે, આવીએ કાળના નામકરણ. કાળના નામકરણ. કાળનો અળ પહેલા કહીશું નામકરણમાં, પણ અળનો લ થઈ ગયો છે. અળનો લ થયો. શિશુપાલ વધમાં શિશુપાળ વધ છે, પણ એ અળનો પાછો લ થઈ ગયો. શિશુપાલ વધ કરીએ છીએ હવે પાળની જગ્યાએ. ઓકે, 14 માહેશ્વર સૂત્રો મેં તમને આપ્યા હતા. 14. એમાંનું પહેલું કયું છે? બીજું કયું છે? ત્રીજું કયું છે? એઓ એવું ઓ. અહીંયા અણ, એવું અહીંયા ક, અહીંયા અંગ. અંગ. એવું રૂલું એ ઓ. બરાબર છે? આટલે સુધી જ આવવું પડશે, વધારે નહીં આવવું પડે. નામકરણ પણ આપણે માહેશ્વર સૂત્રોના આધારે લકારના નામકરણ કેવી રીતે પડ્યા હું તમને સહેજ હાઇલાઇટ કરું છું. બરાબર છે? લકાર એટલે કાળનો લ, આ લ, અને 10 અડધો લ તરીકે જ ઓળખાશે. લહ પરસ્મય પદમ. 10 યા 12 લકારનું નામકરણ આટલું જ છે. કેમ એ બી તમને કહું છું. આ પણ એક પ્રત્યય જ છે. આ પણ એક પ્રત્યય જ છે નામકરણમાં પણ. જોઈએ હવે આ લકાર જે છે એટલે કે કાળનો અળ છે અને અળનો લ થઈ ગયો. એને આપણે 2 ઓપ્શન આપીએ. 2 ઓપ્શન આપીએ. એક, આ લમાં પાછળ ટ નાખવાનો છે અને પાછળ કેટલાકમાં અંગ નાખવાનો છે. અને આ લમાં ધારો કે અ નાખી દઈએ. આ લમાં અ નાખી દઈએ તો શું થઈ જાય? અરે લટ થઈ જશે. અ નાખી દઈએ તો, કારણ કે મેં હલંત કર્યો છે. લટ થઈ જશે. અચ્છા, એ જે લ હલંત લ માં ઈ નાખી દઈએ, શું થઈ જાય? લીટ થઈ જાય. અચ્છા, એ જ લ માં ઉ નાખી દઈએ તો શું થઈ જાય? લૂઠ. એ જ લ માં રૂ નાખી દઈએ, હે, લૂઠ થઈ જાય. થઈ જાય. એ નાખી દઈએ, લેટ. ઓ નાખી દઈએ, લોટ. વાર્તા પૂરી. હવે ટમા નામકરણ શું કર્યું મેં? 1 લટ, 2 લીટ. પણ આધાર કોનો લીધો નામકરણમાં? માહેશ્વર સૂત્રોનો, કક્કાનો. 5 પાંડવોમાં નામકરણ, કૌરવોમાં નામકરણ. અચ્છા, 2 લીટ. ત્રીજું શું નામ આપ્યું? લૂઠ. પછી અ ઈ ઉ રૂ. અરે લૂઠ. પછી લેટ અને પછી લોટ. કેટલા થયા? 6 થશે. 6 થઈ ગયા. 6 થઈ ગયા. તો આટલા લકારને પાછળ ટ આવે છે. અહીંયા પણ પ્રત્યય હોવાને કારણે, કારણ કે એ તો લ જ હતો, પ્રત્યય હોવાને કારણે પાછળ ઈતકરણ થશે. તો ઈતકરણ થવા, આમ વાસ્તવમાં લ આવો છે, આવો છે. લમાં રહેલો અ છે અને એ આવો છે. તો હવે શું કરશું? એમાં ઈતકરણ કરીશું. તો ઉપદેશ અજનાસિક થી અ ગયો એટલે લ હલંત બની ગયો. અને એમાં આપણે નામકરણમાં શું કર્યું? માહેશ્વર સૂત્રના અ ઈ ઉ વગેરે અને પાછળ ટ ઉમેરી દઈએ. તો એવા 6 લકાર છે. ટીત. હવે આ ટ ની પણ ઈત સંજ્ઞા થશે. કયા સૂત્રથી? હલંત્યમથી. હલંત્યમથી. તો એને ટીત લકાર કહીશું. ટ ની ઈત સંજ્ઞા થવાને કારણે ટીત લકાર.
અને બાકીના 4 આવશે, જેમાં ઉપરનો જ ક્રમ પાછો રાખીશું યાદ. કયો ક્રમ ઉપરનો? એટલે કે માહેશ્વર સૂત્રોનો. માહેશ્વર સૂત્રોનો અ એટલે લંગ, ઈ એટલે લિંગ, વિધિલિંગ આશીર્લિંગ, લુંગ અને લુંગ. આ 4 જ છે. તો આ મેં તમને નામકરણ કહી દીધા. લકારના નામકરણ કેવી રીતે પડે છે, કાળના નામકરણ. બરાબર છે. કાલે પાછો રિપીટ કરીશ નામકરણ, અને પછી વર્તમાન લટના પ્રત્યયો તરફ આવીશ. ધીમે ધીમે જેટલું તમને ગ્રહણ થાય એટલું. ઓકે, છે કોઈને પ્રશ્ન આટલામાંથી? સર બોલો. આમાં કેટલા બધા સ્વરમાં અનુનાસિક આપતા નથી, મતલબ જે રીતે તમે કહો છો ને આના પર અનુનાસિક છે, હમ તો એવું કઈ રીતે ખબર પડે? મતલબ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે એવું, મતલબ પછી આગળ જઈને ખબર પડશે? હજી આપણે આગળ જોઈશું ને, એટલે પછી આપણને લાઈટ થશે. અહીંયા નથી એનો અર્થ એ કે ઓલરેડી હોવા જોઈએ, પણ એ રીતે લખાતું નથી. કદી ઉપદેશ અવસ્થામાં લખવામાં નથી આવતા. તમે 1930 ધાતુઓ જોશો ને તો ક્યાંય જોવા નહીં મળે, કોઈ બુકમાં નહીં જોવા મળે. પણ એના વગર તો ચાલે એમ જ નથી. એટલે ફરી પાછું એના માટે આ જે લિપિ છે કમ્પ્યુટરમાં હજી બાકી છે આવવાની. સારું, થેન્ક યુ સર. હા, એટલે આપણે સમજી જવાનું પછી કે અહીંયા આવું હોવું જોઈએ, તો આવું થયું. બીજા કોઈને? છે કોઈને પ્રશ્ન? વિડીયો ઓન કરજો તો ખબર પડે તમારા ચહેરાથી કેટલું લાઈટ આવ્યું છે, કેટલો ચળકાટ આવ્યો, બેટરી ચાર્જ થઈ કે નહીં. બરાબર છે. જાદવ આચાર્યમાં કોણ છે? મોડું બતાવે તો ખબર પડે. જય શ્રી વ્યાસ. હિનુ ચૌધરી થઈ ગયું છે. હિના. ઓકે. હા, જય શ્રી વ્યાસ. બરાબર છે. આ બધી હિના. પછી જાદવ એ શું છે? જાદવ છાયા છે. બરાબર છે. ઓકે, ક્લિયર આટલું? નીલમબેન? હજી? હા, હવે હા ખુલ્યું. સર. સમજાય છે? હા. તમારે બીજી દુનિયામાં આવવાનું થયું છે. આ દુનિયામાં આવવાનું થયું છે. આ દુનિયા વગર કોઈને ચાલે નહીં, નહીં. પણ સમજાશે. એક સાધે સબ સધે. જોશી આરતી. હા સર. સમજાય છે? હા સર. આ જયશ્રી વ્યાસ જે છે એ શામાં છે? આપણામાં એમએ સેમ 1 માં છે? ના, સેમ 3 માં. સેમ 3 માં છે, અહીંયા જ ડિપાર્ટમેન્ટમાં. હા. બરાબર છે. છાયા તો 1 માં છે. ઓકે. એક હજી જોડાયેલ છે. વિક્રમ, મોઢું બતાવશો? વિક્રમ, વિડીયો ઓન કરો. હા, આ વિક્રમ એ તારી કોલેજ કઈ? જાંબુઘોડા સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ. જાંબુઘોડા. હા. બરાબર છે. ઓકે. એફઆઈ માં છે. હજી એફઆઈ માં છે. હા. વધારે નસીબદાર છે. હા. ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા 2:30 વાગે મળીશું, એના 2 મિનિટ પહેલા, પણ મોડા નહીં.